લે મમ્મી દવાખાને જઈ આવી? હા, દવાખાને જઈ આવી. તો શું કીધું ડોક્ટરે? ડોક્ટરે દાંતમાં સિમેન્ટ પૂરવાનું કીધું. આ તો સિમેન્ટ પુરાવી કે નહીં? દાંતમાં સિમેન્ટ પૂરવાના 900 રૂપિયા કીધા અને 400 રૂપિયાની તો ઠેલી આવે છે. અરે ચાલે અલા આ મારી ના કો સમજાવો એ. એવી એક ચા પીવી છે? અરે મમ્મી મારે ચા નથી પીવી. ચા પીવું તો હું કાળો થઈ જાઉં છું. अच्छा और अभी तो रुको. તું આટલા સમયથી મારું લોહી પીસ તો તું લાલ કેમ નથી જાતો? અય વિવેક જો તો આ હાડી કેટલાની હશે? 300 રૂપિયાની મમ્મી. અરે 300 રૂપિયાની થોડી હોય ગામમાં જાતો ખરા 3-3 હજારની હાડી મળે છે. હું તું હી કરસ બોલ તું હાલા કેટલાની આવી? મમ્મી 3000 ની. હા જો લાગે છે ને 3000 ની. अच्छा તારા મમ્મી લઈ હશે 300 રૂપિયાની. એ વિવેક હું તને શું કહું છું નીચે બાયુ બેઠી છે ને બધી વાતો કરે છે ઇન્ડિયા વસે ને હિન્દુસ્તાન વસે યુદ્ધ ચાલુ થયું છે. ये तो लेटेस्ट न्यूज है અરે મમ્મી તું છે ને નીચે જવાનું બંધ કરી દે ને તો આવું બધું નવું નવું ક્યાંથી ગોતી આવીશો? और अभी तो रुको. એ બધું રહેવા દે હું તને શું કહું છું કે આપણું ભારત વસે ન પડે ને તો હારું. ઓય અકેલી ના બજાર જાયા કરો. अच्छा તો હું કઈ 100 રૂપિયા આખા ગામને લઈ જાઉં ભેગા દૂધ લેવા જાઉં છું. અકેલી ના બજાર જા અકેલી જા. હે ભગવાન એવું તે હું શું દાન કરું કે મારા ઘરમાં સુખ શાંતિ રે? એ જીભનું. આ મમ્મી મમ્મી હા તો એમ કહેતી હતી ને કે વાસણ ધોવાનું મશીન લઈએ એમ. તો જો હું મસ્ત વાસણ ધોવાનું મશીન લઈ આવ્યો. ક્યાં છે મશીન? હાલ હાલ હું તને બતાવું. આમ જો જો માં આમ જો જો છે ને એકદમ મસ્ત ટકારા જેવું. કેટલા ચોખ્ખા વાસણ થઈ જાય જો. આ કઈ કંપની નું છે? અરે મમ્મી આ ગ્રેજ્યુએટ કંપની નું મશીન છે. હે હા જો.